નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમરેલી માર્કેટિંગ યાર્ડની ચેનલમાં। તો આજે આપણે જોવાના છીએ રેશન કાર્ડ ધારકો માટે 5 મોટા લાભો। તો એ પહેલાં અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો। એલપીજી ધારકો માટે મોટી ખુશખબર આવી ગઈ છે। ફરીવાર એક મોટો નિર્ણય એલપીજી ધારકો માટે લેવામાં આવ્યો, જેમાં ખાસ કરીને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે આ સૌથી મોટી ખુશખબર રહેવાની છે। વર્ષ 2024 અને 25 દરમિયાન એક વર્ષમાં 12 રિફિલ આપવામાં આવશે અને આ યોજના હેઠળ ઘરેલું સિલિન્ડર ઉપર 300 રૂપિયાની સબસિડી પણ મળવાની છે। અત્યાર સુધી 300 રૂપિયાની સબસિડી મળતી હતી, ત્યારે હજી પણ આ સબસિડી આગળ મળવાની ચાલુ જ રહેશે। નરેન્દ્ર મોદી સરકારે જાહેરાત કરી દીધી છે કે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને હજી પણ 300 રૂપિયાની સબસિડી મળશે। એલપીજી ધારકો માટે આ સૌથી મોટી ખુશખબર રહેશે, પરંતુ આ સબસિડીની માન્યતા 31 માર્ચ 2025 સુધી એટલે 9 મહિના સુધી જ ઉપલબ્ધ રહેવાની છે। 9 મહિના પછી આગળ શું નિર્ણય લેવાય એના ઉપર નક્કી કરવામાં આવશે। તો 9 મહિના સુધી હજી પણ 300 રૂપિયાની સબસિડી મળશે। એલપીજી ધારકો માટે આ મોટી ખુશખબરી ભર્યા સમાચાર કહી શકાય। ત્યાર પછીના મિત્રો, રેશન કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપી લેજો। તમામ રેશન કાર્ડ ધારકોને મોટી ચેતવણી આપી દીધી છે। પુરવઠા વિભાગ, ખાદ્ય અને લોજિસ્ટિક વિભાગ દ્વારા તમામ રેશન કાર્ડ ધારકોને ચેતવણી આપવામાં આવી છે કે તમામ રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી કરી લેવાનું રહેશે। ઈ કેવાયસી કરવાની છેલ્લી તારીખ 30મી જૂન 2024 નક્કી કરવામાં આવી છે। થોડાક જ દિવસો બાકી છે। જે રેશન કાર્ડ ધારકોએ 30 જૂન સુધીમાં ઈ કેવાયસી નહીં કર્યું હોય એવા તમામ રેશન કાર્ડ ધારકોના રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવશે। રેશન કાર્ડમાં જે તમને મફત અનાજ મળશે એ મફત અનાજ તમને મળશે નહીં। તો રેશન કાર્ડ ધારકો માટે આ મોટી ચેતવણી છે કે 30 જૂન સુધીમાં તમારે તમામ સભ્યોનું ઈ કેવાયસી કરી લેવાનું રહેશે। ખેડૂતો માટે ખુશખબરી ભર્યા સમાચાર। ખેડૂતોને હવે 6,000ના બદલે 8,000 રૂપિયાનો હપ્તો મળે એવા મોટા સમાચાર મળી રહ્યા છે। મોદી સરકારની 3.0 એટલે કે ત્રીજી વાર સરકાર બની ગઈ છે, ત્યારે હવે આગામી સમયમાં બજેટ રજૂ થવાનું છે। 1 જુલાઈએ સંપૂર્ણ બજેટ, કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થશે। આ બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ 2,000 રૂપિયાનો વધારો પીએમ કિસાન હપ્તામાં કરે એવી મોટી જોગવાઈ છે। ઘણા અર્થશાસ્ત્રીઓ અને આર્થિક મહાસંઘોએ આ સૂચનો આપ્યા છે કે બજેટની અંદર કદાચ નાણામંત્રી નિર્મલા સીતારમણ 2,000 રૂપિયાનો વધારો કરશે, કારણ કે ખેડૂતો સાથે નાણામંત્રીની બેઠક પણ બોલાઈ હતી, જેમાં ખેડૂતોના હપ્તામાં 2,000 રૂપિયાનો વધારો કરવાની ચર્ચા કરવામાં આવી છે। તો બજેટની અંદર ખેડૂતોને હવે 8,000 રૂપિયાનો હપ્તો કરવામાં આવે, સૌથી મોટા અત્યાર સુધીના સમાચાર આવી ગયા છે। મિત્રો, ખેડૂતો માટે મોટા સમાચાર। કરોડો ખેડૂતોને હજુ પણ નથી ખબર કે કૃષિ વિભાગે કિસાન એપ્લિકેશન લોન્ચ કરી છે। આ એપ્લિકેશન ખેડૂતો માટે ખૂબ ફાયદાકારક છે। આ એપ્લિકેશનની અંદરથી તમારે કોઈ પણ નવી માહિતી જોતી હોય તો આપોઆપ તમે જોઈ શકો છો। આમાં તમારે પીએમ કિસાન યોજનાનું ઈ કેવાયસી કરાવવું હોય તો જાતે તમારા મોબાઈલથી આ એપ્લિકેશનથી તમે ઈ કેવાયસી કરાવી શકો છો। આ એપની અંદર કેવી રીતના ઈ કેવાયસી કરાવવું, તો તમારે ફેસ ઈ કેવાયસીની મંજૂરી આપવામાં આવી। તમારો ઓનલાઈન ફેસ રજૂ કરવાનું, તમારું મોઢું દેખાડવાનું, તમારો ચહેરો સ્કેન થઈ જાય પછી આપોઆપ તમારું ઈ કેવાયસી સ્વીકારી લેવામાં આવશે। તો ખેડૂતો માટે ખૂબ મહત્વની આ એપ્લિકેશન છે। હજુ ઘણા ખેડૂતોને ખબર નથી, અત્યારે તમે પ્લે સ્ટોરમાં જઈને કિસાન એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, જેમાં તમે ઘરે બેઠા ઈ કેવાયસી પણ કરાવી શકશો। ત્યાર પછીના મિત્રો, નમો લક્ષ્મી યોજનાને લઈને ફરીવાર મોટો આદેશ આપવામાં આવ્યો છે। ધોરણ 9 થી ધોરણ 12માં ભણતી વિદ્યાર્થીઓને 50,000 રૂપિયાની સહાય આ નમો લક્ષ્મી યોજનાની અંદર મળે છે। આ યોજનામાં તમારે શાળામાં જઈને ફોર્મ ભરવાનું હોય છે, પરંતુ હજી ઘણા વાલીઓને ખબર નથી, તો ઘણા વાલીઓ હજી પણ રજીસ્ટ્રેશન કરાવ્યું નથી। ત્યારે હવે રજીસ્ટ્રેશન વધારવા માટે જે શિક્ષકો હોય, આચાર્યો હોય, એને વિદ્યાર્થીઓના ઘરે જઈને આ રજીસ્ટ્રેશન કરવાની સલાહ આપવામાં આવી છે। તમામ શિક્ષકોને કહેવામાં આવ્યું કે હવે વિદ્યાર્થીઓના ઘરે જઈને રજીસ્ટ્રેશન કરવામાં આવે, જેથી તમામ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થઈ જાય। રજીસ્ટ્રેશન અત્યારે ઓછું થયું છે, તેને કારણે આ મોટો આદેશ આપવામાં આવ્યો છે। તો મિત્રો, આ આજના ખૂબ મહત્વના મોટા સમાચાર। આ વિડીયો તમામ મિત્રો માટે ખૂબ અગત્યનો લાગ્યો હશે। જો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં, વોટ્સએપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો
આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન જય કિસાન.